દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષથી વફાદારીથી કામ કરનાર ગોમતીપુરના કોંગ્રેસ નેતા અહેસાન શેખે અંતે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને હવે તેમની માતા એઆઈએમઆઈએમમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જેના કારણે ગોમતીપુર વિસ્તારના રાજકીય સમીકરણોમાં નવા જૂનીના એંધાણ માનવામાં આવી રહ્યા છે। કેમ કે અહેસાન શેખનો જો વાત કરીએ તો ત્યારે થોડાક સમય પહેલાં અત્યારે ભાજપની પાપની પોથી કરીને એક મેનિફેસ્ટો જે કોંગ્રેસે જાહેર કર્યો હતો તેમાં તેમની મહત્વની ભૂમિકા રહી હોવાની વાત કહેવાઈ રહી છે, પરંતુ છેલ્લા 3 વખતથી તેમને ટિકિટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ અંતે ટિકિટ ન આપતા તેમણે નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। સાથે જ તેમણે પાર્ટીના અંદર ચાલતા કેટલાક જૂથોને લઈને વાત કરી છે અને ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસ કામ કરતી હોય તેવા રહસ્યમય ખુલાસા કરતા શું કહી રહ્યા છે અહેસાન શેખ, તેમને સાંભળો। અચાનક નિર્ણય લેવાનું કારણ આ છે કે છેલ્લા કેટલા સમયથી ગુજરાત કોંગ્રેસ જે જૂથવાદ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યું છે, જેના કારણે સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે લોકો કોઈ જૂથમાં નથી, જે ખરેખર કોંગ્રેસના સમર્પિત કાર્યકરો છે, એમની જોડે ક્યાંક ને ક્યાંક અન્યાય ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને સૌથી અગત્યની જે બાબત કહેવાય કે બે ગુટ એવા ઝઘડા કરે છે જેમ સેટિંગ કરેલું હોય, મેચ ફિક્સિંગ કર્યું હોય એવી રીતે બંનેના ઝઘડા થાય છે અને પછી ઝઘડા પછી એ બંને ગુટો અને બંને જૂથ ભેગા થઈને ટિકિટોનો જે છે ડિસ્ટ્રીબ્યુશન કરી લે છે। અચ્છા, કયા બે જૂથ આમાં સામે જોવા મળી રહ્યા છે? એક તરફ રાહુલ ગાંધી ગુજરાતની જીતવાની વાત કરે છે, તો કઈ રીતે આ જૂથવાદ હશે તો કોંગ્રેસ જીતી શકશે? રાહુલ ગાંધીજી એ આખા સમગ્ર દેશની અંદર ભાજપ અને આરએસએસ સામેનો એક મજબૂત અવાજ ઉઠાવવાનો એક ચહેરો બન્યા છે, પણ કમનસીબે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે। મોસ્ટ ઓફ નેતાઓ જે અત્યારે હાઈએસ્ટ લીડરશિપ પર જે નેતાઓ બેઠા છે નિર્ણય લેવા માટેના, તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે ઇનડાયરેક્ટલી સંકળાયેલા છે। એટલા માટે હું કોન્ફિડન્સથી કહી શકું તમને કે જે નિર્ણયો લેવામાં આવે છે, સંગઠનની બાબતે, કોઈ નિમણૂકની બાબત હોય કે કોઈ સ્ટ્રેટેજી બનાવવાની બાબત હોય કે ટિકિટ ડિસ્ટ્રીબ્યુશનની બાબત હોય, એ તમામ બાબતોની અંદર આ લોકો એવા નિર્ણય કરે છે જેનાથી ભાજપને ફાયદો થાય। ત્યારે તમને એવો અહેસાસ થવા લાગ્યો કે ભાઈ હવે આ બી ટીમ તરીકેનું કામ શરૂ થઈ ચૂક્યું છે, એવું લાગી રહ્યું છે, કેમ કે તેમના આક્ષેપો અન્ય પાર્ટીઓ ઉપર હોય છે કોંગ્રેસના? ના, હું મારો પોતાનું તમને એક્ઝામ્પલ આપું કે 2021ની અંદર જ્યારે મેં ચૂંટણી માટે દાવેદારી કરી અને મને ટિકિટ ના મળી, ત્યારે ગુજરાત કોંગ્રેસના લીડરશિપ તરફથી કહેવામાં આવ્યું હતું કે મને સ્કૂલ બોર્ડનો સભ્ય બનાવવામાં આવશે કોંગ્રેસ તરફથી। જ્યારે સ્કૂલ બોર્ડ સભ્ય બનાવવાની વાત આવી ત્યારે એવા વ્યક્તિને સ્કૂલ બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યો જે વ્યક્તિને એજ્યુકેશન સાથે કંઈ લેવા દેવા નથી। એ વ્યક્તિએ 5 વર્ષની અંદર એક પણ પ્રશ્ન જે એજ્યુકેશન બાબતનો હોય સ્કૂલ બોર્ડની અંદર ઉપાડ્યો નથી, જેનાથી સૌથી વધારે જે નુકસાન થયું હોય તો ઉર્દુ માધ્યમની શાળાઓ જે આખા અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે મ્યુનિસિપલ શાળાઓ છે તેમાં ઉર્દુ શાળાઓને સૌથી વધારે નુકસાન થયું। એ જે વ્યક્તિને સ્કૂલ બોર્ડનો સભ્ય બનાવે અને 5 વર્ષમાં એક પણ મુદ્દો કોઈ પ્રેસ નોટ કરી હોય તો હું અત્યારે તમને કહું છું, હું જાહેર રાજકારણ છોડી દઉં। એટલે પ્રશ્ન કે તમે જે પાર્ટીમાં જોડાયા છો એઆઈએમઆઈએમ બી ટીમ તરીકેનું કામ કરતી હોય ને વરસાદી દેડકાની જેમ માત્ર ચૂંટણી સમય સક્રિય હોય પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે, શું કહેશો? જો અત્યારે મેં પણ તમને કીધું કે ગુજરાતમાં જો બી ટીમ તરીકે કોઈ કામ કરતું હોય અને જે દેખાતું હોય તે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે ગુજરાતમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે। અને આ મેં કીધેલો કોઈ વાક્ય નથી, આ કોટેશન દિલ્હીના નેતાઓ અને રાહુલજીએ પણ કીધું કે કેટલાક લોકો જે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને સામે હરોળમાં બેઠા છે, અહીં સુધી રાહુલજીએ પણ કહ્યું છે। સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા અહેસાન શેખ, જેઓ રાહુલ ગાંધીની ટીમના નજીકના માણસ પણ રહ્યા છે, પરંતુ અંતે જે રીતે તેમણે આટલી વફાદારી પાર્ટી સાથે કરી છતાં પણ તેમને ટિકિટ ના મળી, તેના કારણે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પાર્ટીને અલવિદા કહ્યું છે, તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।